Hey guys, good morning. Welcome back to my newer vlog. I hope that you're ठीक होगी. Good morning. જય શ્રી કૃષ્ણ. એની સાથે વાગી ગયા છે ગાઈસ સવારના 11. સવારમાં થોડું કામ હતું ફિનિશ કરીને પછી મેં કીધું વ્લોગ સ્ટાર્ટ કરું તો બધું કામ ફિનિશ થઈ ગયું છે ને જો ઘરે પહોંચી ગયા છે ને આ બાજુ બપોરની જમવાની તૈયારી ચાલે છે. બપોરના જમવામાં કુકર મૂકી દીધું છે, આમાં કાંઈક બનાવવાનું છે અને આ ડીશમાં કાંઈક બની ગયું છે ને ખવાઈ ગયું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું ખવાઈ ગયું? ગણપતિ બાપાના જ ખમણ હતા એમ ને? ગણપતિ બાપાને હમણાં જલસા છે, રોજ નવી નવી પ્રસાદી એની હારોહાર જે આરતીમાં જાય ને એને જલસા છે. નહીં તારી જેવાને જલસા, રોજ શીરો મળી જાય ને હમણાં ખમણ મળી જાય. તો બપોરના જમવામાં જો અહીંયા ભરેલા મરચા બનાવવાના લાગે છે. તો ભરેલા મરચા માટે ગાંઠિયા લઈ લીધા છે. આ ગાંઠિયા આમ નહીં ખૂટે પણ મરચામાં એમાં ભરી ભરીને ખૂટી જાય. હે શાક બની જાય એમ કરીને ખૂટી જાય. નહીં કેવું થઈ જાય? એકદમ રાબડ જેવું થાય કારણ કે એકદમ પોચા ગાંઠિયા હોય ને એવું છે. તો બપોરના જમવામાં શું તૈયારી હાલે? આ મકાઈનું શાક જો સડેસ મકાઈ ઓલા દાળ ભાત છે ને ભરેલ મરચા રોટલી. ગાઈસ બપોરનું મેનુ આ છે. અને રિસીવ ને બધા છે ને બહાર ગયા છે. મમ્મી કાકા લેવા ગયા છે, સોનલે લેવા મોકલા છે. શું બનાવવાનું છે તે લેવા મોકલા? રિસીવ હાટો પ્રોટીન પાવડર પૂરો થઈ ગયો છે, બનાવી નાખવી. લોટ પૂરો થઈ ગયો છે, ઈ શીરો ખાય છે અને ભાવે છે એટલે ઈ બધું લેવા મોકલા છે. સાસ લેવા ગયા છે. એવું છે એમ ને? તો મમ્મી આવશે ત્યારે મળશું. અને ગાઈસ બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. આજ એક વસ્તુ તમને કહે જે મારા માટે તો દુઃખદ છે પણ એના બધાના શું કહેવાય ડિસિઝન શું આવે છે. રિસીવ માટે દુઃખદ છે, એના મમ્મા માટે દુઃખદ છે, અમારી માટે તો દુઃખ જ નથી. મમ્મીને જાત્રામાં જવાનું થશે અને હારો ઈ જે વસ્તુ છે જોતી હતી ને ઈ જ બચાર ઓલું છે. એટલે મમ્મીને એને હજી જાત્રાનો પ્લાન કેન્સલ થાય શું થાય ઈ કાંઈ નક્કી નથી. એવું બધું છે. તો વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. કાંક ને કાંક પોલમ પોલી ખુલવાની છે આજે. ગાઈઝ અત્યારે વાગી ગયા બપોરના 1 અને પાવર વહી ગયો છે. તો આ શું કહેવાય ઇન્વર્ટર ઉપર 1-2 લાઇટ હાલે છે. તો ચાલો જમવા બેસી ગયા છે બધા લોકો. અને આ બાજુ રિસીવ ને સોનલ જમી લીધું બાકી છે. તો કેમ માયા બેસી ગયા? તો રિસીવ ભાઈને છે ને ફોન જોવો છે અને એકનો એક વિડીયો ક્યારનો જોયા રાખે છે. તો વાળ ખાધા રાખશે. બાકી જો આપણી છબી લાગી ગઈ છે. છબી નહીં ફોટો ફ્રેમ લાગી. બહુ બધા લોકો સમજી જાય છે. ચાલો જમવા બેસવી. તો જમવામાં તો તમને મેનુ ખબર પડી ગઈ છે. આ બાજુ ભરેલા મરચા અને મકાઈનું શાક અને બધા લોકો જમવા બેસી ગયા છે. તો જમવા બેસી ગયા છે અને પપ્પાને આપણે પૂછવી પેલા. રાધિકા આવીને તો સવારમાં બેડ ન્યૂઝ લઈને આવી છે પપ્પા માટે કે ગંગોત્રી બંધ છે. તો પપ્પા તમારું શું કેવું? ગંગોત્રી બંધ છે? બંધ છે પણ શરૂ થઈ જાય. પપ્પાએ કીધું શરૂ થઈ જાય. બરોબર છે. આવી બધી ન્યૂઝો તમારે આવે ક્યાંથી? અમારે ક્યાં આવે નહીં. પપ્પાને જવાનું છે નહીં નો આવે. તમારે આવે છે પપ્પા? આવે. પપ્પાને હમણાં ફૂલ ન્યૂઝ ઉપર જ છે. બંધ છે. હા શરૂ થઈ જાય. ક્યાં ધામ બંધ છે? તું કેશો નહીં ચાલુ નહીં થાય એમ? ચાલ નક્કી ન હોય એટલે કેવું કામકાજ હારી આપને ખબર નથી. વરસાદ કેવો છે ઈ આપને ખબર નથી. તો હવે પપ્પાનું ને એનું તો અટવાનું છે. જોઈએ છીએ શું થાય. ફ્લાઇટ બુક થઈ ગઈ. હે ઈ તો શેલેકર છે ને દિલ્હી જઈને દિલ્હી ગઈને વૈયા એટલે એ બાજુ શું કહેવાય ફ્લાઇટમાં તો બેહાઈ ગયું એમ તો થઈ જાય. અમે બધાને માહિતી શું છે વિમાનમાં બેહવાનું જ છે એટલે આ લોકોને થઈ જાય કે વિમાનમાં બેહાઈ ગયું. અક્ષર પુરુષોત્તમ મંદિર અક્ષરધામ. તો એમાં કઈ મજા નહીં આવે, ધક્કો થાય અક્ષરધામ જોવામાં. ત્યાં કારણ કે અંદર તમને ફોન ન લઈ જવા દે, કાંઈ ન લેવા દે અને ફૂલ હાઈ સિક્યોરિટી વાળું મંદિર છે. એવું કાંક છે ને અક્ષરધામ. ગોકુળ મથુરા જાય 4 ધામમાં નહીં જાય એવું લાગે છે. જોઈ છીએ હજી 10 દિવસની વાર છે. પાછા કે ગંગોત્રી ને એવું ખુલી જાય તો જવાઈ જાય. બાકી આ વરમાં નકરા વાદળ ફાટવાના જ કેસીસ આવે છે. અત્યાર લગીમાં એવા નહોતા સાંભળા પણ અત્યારે બહુ વાદળો ફાટે છે. ગાઈ સાંજના 5:30 થઈ ગયા. રોંઢાનો ટાઈમ થઈ ગયો. આમ તો જો કે સંધ્યા ઢળવા આવી ગઈ છે પણ અમે ઘરે પહોંચી ગયા. માણ પૂજ્યા. સુરતમાં ખાલી 2 કલાક ઝાપટું વરસાદ આવ્યો ને ત્યાં હંધે પાણી ભરી દીધા. શું કેવું? કેટલા પાણી ભરી દીધા?
એમ નહીં કરા સુરત એરિયો કહેવાય, સેન્ટર એરિયામાં આવું હોય તો બારોબાર કેટલું પાણી ભરાતું છે. ભરાતું હોય ને, જ્યાં ગટર વ્યવસ્થા વ્યવસ્થિત ન હોય ત્યાં ભરાય પાણી. હા ગાઈસ, કાપોદ્રા સેન્ટર એરિયો કહેવાય, ત્યાં એટલું બધું પાણી ભરી દીધું હતું. અને હું રસ્તામાંથી છે ને આમ હાલ્યો જતો હતો ને તો મેં નોટિસ કર્યું કે સુરતમાં 2 ઝાપટા પડે ને એટલે બધા થેલીયું લઈને કોથળીઓ લઈને બધા છે ને આમ નીકળી પડે કે શાકભાજી લેવા કે એવું કેમ હશે મમ્મી સુરતમાં જ? વરસાદ વરસે એટલે કે ભજીયા બનાવશું એટલે મરસા લેવા જાય એમ. મરસા નહીં તો બીજું આ જો સોનલની જેવા હોય કે મરસા નહીં તો પાણીપુરી લઈ આવશું. હે બ્રેડ પકોડા કરે છે, ભજીયા કરે છે, બધા લેવા. તને કેમ ખબર બધા પકોડા ને એવું? લેવા ગઈ તો એક બેન ચણા લોટનું પેકિંગ લઈ ગયા, ભજીયાના 4 પેકેટ લઈ ગયા બ્રેડના, અને પકોડા પ્રોગ્રામ કોઈ તો લઈ ગયા બેન એમ. તો ગાઈસ નવા પ્રોગ્રામ આ સુરતમાં તમને ફોટો જોવા મળશે. પણ મને એમ હતું કે હું રસ્તામાંથી છે ને શેકેલી 2 મકાઈ લેતા ઉપર વરસાદ હતો ને કે ઊભું રહેવાની જગ્યા જ નહોતી એટલે અમે લાવ્યા નહીં. પછી ઘરે આવીને જોયું ને તો મને એમ થયો કે મમ્મીએ કુકરમાં છે ને આ બપોરે મકાઈનું શાક કર્યું એટલે કદાચ અમેરિકન મકાઈ બાફવા મૂકી છે. પણ એ પ્લાને મારો શું કહેવાય કેન્સલ રહ્યો. આ લોકોએ પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે જે આપણે ખાવાની નથી. હે તારે શેનો કરવો હતો? મારે પાણીપુરી જ ખાવાની, આપણે શાહ ભાખરી. આપણે પટ્ટી ભજીયા. હે આ બધું હોય, જે બને એ ખાવું જ ન હોય. રોહિતને પટ્ટી ભજીયા ખાવા દો. ઘરે પાણીપુરી જ ખાવાની છે, કોઈ કાંઈ નહીં. હે આજ કાંઈ પટ્ટી પાણીપુરી ભજીયા બનાવતા આવડે તને? એકદમ જોરદાર, હું ન હોય. હા, મેં જોયા તા. પાણીપુરી હોય એમાં બટેકાનો મસાલો ભરી દે. હવે- કઠણ થઈ ગયા, પછી ચણા લોટમાં ડુબાડી દે, પછી કરે. ગાંઠિયા ચાટ આવતો હોય તો પાણીપુરી હા, ભજીયા તો આવે જ ને. જોયા હવે છે, લ્યો જોયા હું છે. હવે યાર આ બધા મમ્મી અમે રિસોર્ટમાં જઈને ત્યાં ગાંઠિયા કટકા આવે ને ગાંઠિયાના કટકા એનો ચાટ આપણે કેમ ઓલા લગ્નમાં જાય હતી એટલે ભેળ જેવું શરૂઆતમાં ખાઈ એમ ગાંઠિયાનો ચાટ, ગાંઠિયાના ટુકડા કરી નાખ્યા હતા અને એમાં બધું જોરદાર બધો મરી મસાલો નાખ્યો હતો. અને ઋષિભાઈ આવી ગયા છે ઘરે. પણ મેં તમને સવારમાં કીધું કે આજના વ્લોગમાં બન્યા રહીજો. તો છે ને ગાઈઝ આ અત્યારે 50,000નો ખર્ચો ઉઠ્યા ને ત્યાં થઈ ગયો છે. આ ટીવી છે ને ઈ ખરાબ થઈ ગઈ છે. તો હવે આપણે બધાને પૂછવી કે શું કરવાનું. જો કે અમારા ઘરમાં ટીવી ખાલી 3 લોકો જોવે, રિશિવ, મમ્મી, સોનલ, એટલા લોકો. જેન્ટ્સ તો કોઈ જોતું જ નથી. તો પપ્પાને પૂછ્યું શું કરવાનું છે પપ્પા, ટીવી બગડી ગયું એનું. તે તો લેવું તો પડશે. લેવું પડશે પણ આમે તે હમણાં જીએસટી ઘટે એમ જ છે હા, એટલે હમણાં ખમી જાવ તો ખમશું. પણ હવે જોઈ છે મેં તો એવી વાત સાંભળી છે કે 32 ઇંચ ઉપરના ટીવી હોય ને એમાં કદાચ જીએસટી નથી ઘટવાનો. એટલે તમે લોકો કોમેન્ટમાં કહેજો કે આ પછી આને પહેલા એક અમુક જગ્યાએ બતાવશું, રિપેર થઈ જતી હોય ને તો રિપેર કરશું. અગર આ ટીવી નાખવી ક્યાં એમ વિચાર છે કે ભાઈ ટીવી તો સારી છે, રિપેર તો થઈ જાય પણ આને નાખવી ક્યાં? રિપેર કરી પાછું ટીકાડી દેવાની, હું નાખવી હે? ક્યાં? રિપેર કરીને ટીકાડી દેવાની હોય. અરે નવી લઈ તો આને ક્યાં નાખવી એમ? એને પણ exchange માં આપી દેવાય, જેટલા પૈસા આવતા હોય એટલા આપી દે. એવું આવે આવું એમ? બધું છે ને, ફોનમાં આવે છે તમારે 100 રૂપિયા અલા 1000 રૂપિયા કઈ આપી દેવાય એક્સચેન્જમાં? આપી દે. હવે આપણે શું કરવી ગયો? હું 1000 રૂપિયામાં થોડી અપાય. તો પછી 10,000નો ખર્ચો કરીને કેટલા હે કેટલા આના 10,000 રૂપિયા કોઈ ન આપે. નહીં ભંગારના ભાવે જાય. લ્યો ગાઈસ આ 50,000 નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું 7 થી 8 વર્ષ પહેલા, અત્યારે 0 થઈ ગયું. લ્યો હે આ જા, જા. એમાં કોઈ ને તો બધા ફેરવાનો રાખે ટીવી 10,000 ને એમ આપતા હોય તો. એમ નહીં તો 10,000 નો ખર્ચો કરીને નીચે મૂકી દેવાય, નીચે જોવા થાય એ ને. તો રિપેરિંગ 5-10,000 નું થતું હોય તો એ રિપેરિંગ કરીને આઈને હા લેવા દેવાની છે ને. રિપેરિંગ કરાય નખાય તો નવી લેવાની કઈ જરૂર નથી. નવી લેવાનું થાય તો ઓલી જ લેવાય. એસેમ્બલ વાળી 10,000 વાળી આવે ને ઈ જ લેવાય. એસેમ્બલ આવડી મોટી ન આવે એટલાની, આવતી હોય 20-30,000 રૂપિયા. 20-30 લઈ લેવાય. તો 50 ની તા આવી હતી ઓરિજિનલ લઈ લેવાય ને. પપ્પા જો ટીવી ઉપાડે છે. પપ્પાનું કેવું એમ છે કે વાયર બાયર હલી ગયો હોય બળી ગયો હોય કે એવું હોય ને તો આપણે જોવી. આ બાજુ આવ્યો પપ્પાને પકડાવવા લાગ ટીવી ના ભાઈ વાંધો હે પપ્પા જો હાથે ત્યાંથી વાયર બાયર ઓલો થઈ ગયો હોય કારણ કે કેટલા ટાઈમથી કાંઈ હળી કરી નથી ને એટલે. તો હવે જોઈ જો આ બધા વાયર બધા ગુંડલા વળી ગયા હોય કે નહીં, ખાલી પિન ફેરવીને જોવી ચાલે છે કે નહીં. અગર પછી કોઈક રિપેર કરતા હોય ને એને બોલાવવા જોઈએ. હે જો ત્યાં તો વાયર રેડી જ છે, કોઈ પિન બીજા ભરાઈને જોઈ લઈએ આપણે. ચાલુ થાય છે કે નહીં એમ. તો પિન ફેરવીને તો જોઈ જ લીધું છે. ટીવીમાં આવે છે ને કાંઈક સોકેટ બોકેટ પાવરની આવતી હોય, બહુ એક ધારી ચાલુ રહેતી હોય ને ગરમ થઈ ગઈ ને ઉડી ગઈ ને એવું કાંઈક હશે. હવે આપણે છે ને ટીવી રિપેર કરવા વાળો આવે ને એને બતાવી જોઈએ એકવાર. એ લોકો લઈ જાય ત્યાં ચેક કરશે પછી કહે કે આમાં કેટલો ખર્ચો છે.
અને પછી આપણે જોઈ કે નવી ટીવી કેટલાની આવે છે. પેલા એ જોવું જોઈએ. અગર એ લોકો ખર્ચો કહે ને એની પેલા નવી ટીવી જો સસ્તી આવતી હોય ત્યારે તો પેલા એ કરાય. શું કેવું તારું રાધિકા? આ ટીવી કેટલાની આવી હતી? 60-65 હું 60-65 50-55 હજારની હજારની આવી. નહોતી આવી? કેટલાની આવી હતી? 50,000ની આવી હતી. તો અત્યારે એમઆઈની ટીવી આવે છે કે આવતી જ નથી હવે? ના, આપણને ખબર નથી હો. આવે છે એમઆઈની? હવે ઓલા OnePlus વાળા આ બાજુ કિચનમાં પહોંચી ગયા છીએ અને વાટક્યામાં કાંક લાલ લાલ બનાવી નાખ્યું છે. આ શું બનાવ્યું? ગળું પાણી. કેમ ગળ્યું પાણી ઘરે બનાવવાનું છે આ વખતે? તૈયાર નથી લાવવાનું? તો તમને વરસાદના ક્યાં લેવા મોકલવા. એવું છે. નકર આજમાં આજ અમનો ફોન કર્યો હોત તો રેનકોટ પહેર્યો તો તી લેતા હોત. તમને પાછું કાંઈક એક જગ્યાનું ગમે છે, પાછા ન્યા લેવા ના મચ્છા હોય તો એમ રસ્તામાં લેતા હોય તો વાંધો ન આવે. ઓકે, તો ગળ્યું પાણી છે ને આ વખતે ઘરે બનાવવાની ટ્રાય કરવાની છે. તો આપણે પૂછી લઈએ ગળ્યું પાણી બનાવવામાં શું વસ્તુ નાખી છે. આ બાજુ શું કહેવાય? આ શું બનાવ્યું છે? બટેકું. આ તીખું હોય ગળ્યું પાણી કે નહીં? એમાં ખજૂર, ગળ અને થોડોક લીંબુનો રસ અને લસણ અને આદુ ને એવું નાખીને કર્યું. એવું છે. આમાં નાખી દીધું આદુ ને એવું બધું? આદુ લસણ ગરમ કરી નાખ્યું બધું નાખી? બ્લેન્ડર ફેરવી દેવાનું. તો હવે બ્લેન્ડર ફેરવી નાખ્યું એટલે પાણી રેડી એમ ને? એમાં બીજું એક ગ્લાસ એડ કરી દેવાનો વધારે? એટલું? એવું જ? બધા પણ ક્યાં કોઈ ખાય એવી. એવું છે. તો મને આ એને પાણી હવે કેવું બન્યું એ કોને ખબર? આપણે તો ટેસ્ટ નથી કરવાનો. આપણે જો પાકો માલ કાજુ ખાવાના રિસીવ લાવ્યા છે. તમારે બટેકા પૌવા કરી દઉં ને? હા, બટેકા પૌવા કરી દઉં ને? બટાકા પૌવા ખાવાનો પ્લાન છે પણ વિચારી હું ખાવું છું. જો કેમ ખાવું જોશો? વિષયમાં નથી મારે કરવાનું છે, એટલે જે વિષય ખાવું હોય એ કયો એટલે એ પ્રમાણે બને વસ્તુ. પુડલા ઓછા તેલમાં બનશે? ઓછા તેલમાં એ તો ઓછા તેલમાં બનાવી નાખશું, બ્લેન્ડર ફેરવીને કરી નાખશું. તો એ બનાવીએ બટાકા પૌવા. રવાનું કરી દઉં. બટાકા રવાનું શું બનાવવું છે? રવાનું એ ઓલા પુડલાની જેમ જ છે, ચણાના લોટની જગ્યાએ ચણાના લોટની રવાના જગ્યાએ રવો. પુડલા એમ? હા. જે ખાવું છે કરવું એવું? હોય જે બનાને ખાવ. ઉપમા બનાવતા આવડે છે? ઉપમા ઈ બને પણ હવે હરખા બન્યા ન હોય તો પાછું એવું છે. એ કરતા તમને ઓલું પુડલા જેવું કરી દઉં. તો કરવું ચાલો છે ગાઈઝ, એવું, આ બાજુ ખાવું છે જે કહેજો. પાણીપુરી તમને જે હેલું પડે એ બનાવી નાખો. પેલું તમે અને બનાવી આ બાજુ જો રાધિકા છે ને કાંદા ટમેટા સુધારવા બેહી ગઈ છે. એને પાણીપુરી ખાવી હોય તો મહેનત તો કરવી પડે. નહીં કરવી જ પડે ને મહેનત. પાણી કરતા હું તો એમ કહું બે તમે વી ની ખાતા હોત તો લારીએ. હોય હો. જો આ લોકોને છે ને બહારની નો ભાવે. મેં 2 દી પહેલા એક વિડીયો મૂક્યો તો બહારની વસ્તુ ઓછી ખાવાની, બહારની વસ્તુ ઘરે લાવીને ખાઈ લેવાની. ઈ નો. આ બહારની વસ્તુ લેવા છે ને ઈ ઘરે લાવીને ખાઈ ઈ તો છે. હાલે, પૂરી હાલે, પણ બટેકાનો કેવો યુઝ કર્યા હોય, કેવા પાણીનું હોય, ઈ આપણને કેમ ખબર પડે? જો આ બધાને ખાવું ને બધું લાંબુ વિચારવું હોય તે તો કેમ સેટિંગ કરવું? આપણે બહારની ન ભાવે. હા, બહારની નહીં. સોનલ ને બહારની નો ભાવે. બહારનું પાણી હમણાં હું પાણીપુરી બહાર ખાઈએ. હમણાં હું કીધું બહારનું પાણીપુરી. માનવાનું, કારણ કે જો બહારનું પાણી બસ ખાવું આ હોય. પાણીપુરી લેતા આવજો. પીઝા કે બહારના જ સારા બને, ઘરે સારા નો બને. પીઝા ઘરના હા? મને તો ઘરના જ ભાવે. રાધિકાને મને ઘરના ભાવે. પીઝા ઓછા જ ભાવે, આમે તે ઘરના અને હોય, પીઝા ઓછા ભાવે. તો એવું છે. તો ગાઈ તમે લોકો કોમેન્ટ કરજો ઘરનું સારું વધારે બહારનું સારું. તો કે બધા લોકો એમ જ કોમેન્ટ કરે છે ઘરનું જ સારું. તો બધા લોકો જો પાણીપુરી ખાવા બેસી ગયા છે ને આપણી માટે છે ને બનાવ્યું છે. મારું ને રિસીવનું બેનું જ ખાલી અલગ છે. રિસીવ માટે મોરૈયાની ખીચડી બનાવી છે. મારી આટલું મોરૈયાની ખીચડી બનાવી નાખી હોત તો હાલત. ઈ તમને ન ભાવે. હે, ઈ તમને ન ભાવે. એવું છે? તો હું તો મોરૈયાની ખીચડી ખાવ જ છું. ઈ પણ તમારી મોરૈયાની ખીચડી અલગ ને રિસીવની અલગ. ઓકે, તો મારી માટે છે ને ભાઈ અલગ અલગ પ્રકારના પુડલા બની રહ્યા છે. આ પુડલાનું નામ શું છે? હેના પુડલા છે? વેજીટેબલ રવા. વેજીટેબલ રવાના પુડલા. અને આ બાજુ છે ને રાધિકા અને રોનક બે ગયા પાણીપુરી ખાવા. હાલો તમે બે ચેલેન્જ કરો 10-10 પાણીપુરીની, 5-5 પાણીપુરીની કરો. સૌથી પહેલા કોણ ખાઈ જાય? કેમ તમે એટલી બધી પાણીપુરી ખાવ છો? એટલે પાણી બધું યાદ આવ્યું તો વિડીયો બાકી છે, આલુ પૂરી તો મૂકવાનું કેમ આલુપુરીનો? છે, આવશે સરપ્રાઈઝ. તારી પાસે પડ્યા રહી ને વિડીયો મને મોકલી દેવાનો, હું મૂકી દઉં. મારી પાસે ટાઈમ છે. મારી પાસે ટાઈમ જ છે. લાગી જાય, મૂકવાની ક્યાં વાર? એવું છે? તો જો આ લોકો તો પાણીપુરી ખાવા બેસી ગયા. ચેલેન્જ કરી નાખો હાલો. આ બાજુ પપ્પા છે ને પાણીપુરી ખાવા બેઠા છે કે રગડા પૂરી ખાવા બેઠા છે કે ભેળ પૂરી ખાવા બેઠા છે કાંઈ ખબર નથી પડતી. પપ્પાએ જો બધું ભેગું કર્યું. આમાં શું બને છે ને કાંઈ નથી ખબર. પપ્પા કેમ એમ કર્યું? એમ નહીં, તમારી એક આ ટેવ ખોટી છે. તમારો ફોન તમારે હારે રાખવાનો. હે? ખાવા ફોન ન રખાય. એ કે ઠીક ઉપાડી લો. ખાવાનું ચાલુ નથી કર્યું ને એટલે
બાકી જો આ બાજુ પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીધું. તું કેટલી પૂરી ખા? નક્કી ન હોય એમ. ગળ્યું પાણી સાચું કે નહીં? મને ન ભાવે ગળું. તને ન ભાવે? આદિકાબેન કેટલી ખાય તમને ખબર હશે? બે દી રિસોર્ટમાં પાણીપુરી જ ખાધી છે. હા, રેડી. આવા હારા 5 સ્ટાર રિસોર્ટમાં 2300 રૂપિયાનું એક ટાઈમનું ડિનર હોય અને એમાં 20 રૂપિયાની 30 રૂપિયાની પાણીપુરી ખાય. મજા ગળું કઈ ભાવતું નતું ત્યાં બરાબર મને શાક રોટલી કઈ ખાવી ન હોય એ બધું મને ન ભાવે નૂડલ્સ ને વેજ ક્રિસ્પી ને બધું મંચુરિયન ન ભાવે આપણને આપણે અને પાણી આ બાજુ જો રોનકે બેહી ગયા. તમે કેટલી પૂરી ખાવ? ભૂખ ઉપર છે. બહાર લારીએ ખાવા જાવ તો કેટલી પૂરી ખાય શકો? એક ડીશ. આપણે વધી 2 ડીશ ખાઈ એકની. તું કેટલી ડીશ ખાય એક બહાર? હું તો પછી નક્કી ન હોય તાર જેમ એવું છે. 2 ડીશ ખાઈ લઉં ને 2 ડીશ ખાઈ એકની. પપ્પા તમે? હું તો એક ડીશ ખાઈ દઉં. તમે કહો છો હું બહાર ખાવા જ નથી જાતો એમ? જ્યાં હોય તે ખાઈ દઉં. ક્યારે ખાધી હમણાં? ક્યારે ખાધી? તારા ખાધી જ હોય ને. અત્યારે હમણાં ક્યારે ખાધી છે? હમણાં કરે છે. ખાય કારક તમે આમ ઓફિસે ઘરે આવતા તમને આમ ચૂક ગાડી ઊભી રાખીને હાલો ખાઈ લો એમ? કોઈ દી નહીં. કોઈ દી નહીં. આ બધા એ જે પૂરી મોઢામાં જાય ગળે હેઠે ઉતરે પછી શબ્દો નીકળે. બાકી છે ને એક વસ્તુ બહુ ખાવાની મજા આવે, સૈણા અને કાંદા અને ટમેટા મિક્સ કરીને. શું કહેતી તું? પપ્પા છે ને અમદાવાદમાં પેલા કામ કરતા નાના હતા ને ત્યારે કામ કરતા હોય ને ઓફિસ છૂટતા હોય ને ત્યારે એને પાણીપુરી ખાધેલી હોય, પકોડી ખાધેલી હોય. પપ્પા પાણીપુરી ન ખાય, પકોડી ખાય. પકોડી ખાતા હા, અમદાવાદ. પપ્પાએ પાણીપુરી નહીં ખાધી હોય, પકોડી ખાધી છે. અને આ બાજુ જો રોહિતે પાણીપુરી ખાવા બેસી ગયો છે. રોહિત ને મેળ પડી જાય ને તારી ફેવરિટ ને પાણીપુરી કાંઈ ફેવરિટ તો પટ્ટી ભજીયા ફેવરિટ એવું કાંઈ ફેવરિટ બેવરિટ એવું કાંઈ નહીં. તો તું કેટલી પૂરી ખાઈ હતી? 10-15. 10-15. તો અને બહાર ખાવા જા તો ન્યાય 10-15 ખાઈ જા. 2 જગ્યાએ હરખી જ ખાય. કોઈને એવું નથી કે બહાર ખાઈને તો વધારે ખાઈ લઈને ઘરે ખાઈને તો વધારે. આપણે તો કેટલા ટાઈમ પૂરી ધરાઈ ગઈ એમાં હું ખાય? કેમ પૂરી આ કડકડી નથી. ગાઈસ સોમાહામાં પાણીપુરીનો પ્રોગ્રામ કેન્સલ રાખો છે ને, પૂરીઓ હોવાઈ જાય છે. અને જો આપણું ખાવાનું રેડી થઈ ગયું છે, પુડલું. પણ આ પુડલું ધોળું થવું જોઈએ, લાલ કેમ થયું એ કઈ ખબર ન પડી. એવું છે એમ ને? તો જો બધા લોકો જમવા બેસી ગયા છે. મમ્મી અને સોનલ છેલ્લે જમવા બેસી છે અને રિસીવે છેલ્લે. તો ચાલો ગાઈસ હવે પાણીપુરી ખાઈ લઈ છીએ. એની સાથે આજના વ્લોગનો અહીંયા વિરામ આપી છીએ. આઈ હોપ કે આજના વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.